મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યું, જેમાં 3 નૌસૈનિકો સહિત 13 લોકોના મોત થયા। બોટમાં 100થી વધુ મુસાફરો સવાર હતા। નેવીની સ્પીડ બોટ એક પેસેન્જર બોટ સાથે અથડાઈ હતી, જેના કારણે પેસેન્જર બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ, જેના કારણે સમગ્ર દુર્ઘટના બની। મુંબઈ બોટ અકસ્માત અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે નેવીની એક બોટ નીલકમલ નામના પેસેન્જર જહાજ સાથે બપોરે 3:55 કલાકે અથડાઈ હતી, જે ઘટનામાં 101 લોકોને બચાવી લેવામાં આવ્યા અને 13 લોકોના મોત થયા છે। તો મુંબઈની દુર્ઘટના, જેમાં 13 લોકોના મોત થયા છે। મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરવામાં આવી છે। બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી યથાવત હોવાની વાત સીએમ તરફથી કરવામાં આવી છે। મુંબઈના દરિયામાં બોટ પલટી મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી અને મૃત્યુઆંક જે છે તે 13 થવા પામ્યો છે। ગેટવે ઓફ ઇન્ડિયા પાસે નીલકમલ નામની બોટ પલટી ગઈ હતી અને તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી, ત્યારે સ્પીડ બોટ પલટી મારતા 101 લોકોને તો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 13 લોકોના મોત થયા છે।